નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આગામી ભાગમાં એસપી વિષયમાં પાઠ 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ વિશે માહિતી મેળવી હતી. તેમાં મુખ્યત્વે ફેરબદલીનો અર્થ, મહત્ત્વ, જોગવાઈઓ, ફેરબદલીની વિધિ, એમના સ્વરૂપો અને ફરજો આપણે માહિતી મેળવ્યા બાદ હવે જે આપણે માહિતી મેળવવાની છે તે છે શેરનું કાયદાકીય હસ્તાંતરણ, ફરજિયાત ફેરબદલી, એના અર્થ અને સંજોગ. હવે સૌપ્રથમ જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. એનો અર્થ છે કે જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે, અદાલત અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરણ જરૂરિયાત ઊભી થાય છે. આપણને ખબર છે કે કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય તો ઓટોમેટિકલી બીજાને આપણે ફરજિયાત ફેરબદલી કરીએ છીએ. કોઈ નાદાર થઈ અને કોઈક અસ્થિર મગજનો હોય ત્યારે હવે શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના જે સંજોગો છે એની આપણે માહિતી મેળવીએ. તો પહેલું છે, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. કાયદેસર રીતે આપણને ખબર છે કે પિતા પછી બાળકનો અધિકાર હોય એવી રીતે વારસામાં જે મળ્યું હોય એને કાયદેસરનો વારસદાર. પછી શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય તો આ એક રિસીવર તરીકે એની નિમણૂક કરવામાં આવે છે, જેની લેવડ દેવડનું કામ એ રિસીવર કરે છે. જ્યારે નાદાર જાહેર થાય છે ત્યારે અદાલતે એને જાહેર નાદાર કરેલો હોય તો રિસીવરની નિમણૂક કરવી પડે છે કે જે વ્યક્તિ આપણા વતી શેરની લેવડ દેવડ સ્વીકારે છે. શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે માટે આ રિસીવરો અદાલતને નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. જ્યારે અસ્થિર મગજનો એટલે કે કોઈ વ્યક્તિ અસ્થિર મગજનું હોય તો તેના વાલી કે ટ્રસ્ટીએ અદાલતની નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરવો પડે છે. તો આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતરણ થાય છે. શેરધારક અસ્થિર મગજનો જાહેર થઈ ગયા પછી આવે છે કે એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય તો ઓટોમેટિકલી એકલ વ્યક્તિનો વારસદાર મૃત્યુ પામનાર હોય તો હસ્તાંતરણ થઈ જાય છે. તો શેર ઉપર મળવાપાત્ર જે ડિવિડન્ડ કે અન્ય લાભ છે એ કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે. આવો પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી. તે શેરધારકને મળતા હકનો ઉપભોગ કરી શકતો નથી, એટલે ઉપયોગ ન કરી શકે. ખાલી સભામાં એમાં કોઈ પણ નિર્ણય કોઈ પણ રીતે તેને માહિતી આપેલી હોય પણ એનો કોઈ ઉપયોગ લેવડ દેવડ કરવાનું કામ ન કરી શકે, ખાલી રિસીવર તરીકેનું કામ કરી શકે છે. પછી છે શેરની ફરજિયાત જે ફેરબદલી છે આપણે એ જોઈએ. એની વિધિ છે એ લાઇનમાં તમારે યાદ રાખવાનું. પહેલું છે કંપનીને જાણ કરવી. અવસાન અંગેની જાણ એટલે કે શેરધારકનું અવસાન થયું હોય તો વારસદારે કાયદેસર રીતે એની જાણ કરવામાં આવે છે. સંયુક્ત શેર હોલ્ડરના સંજોગોમાં પ્રથમ શેરધારકનું જો અવસાન થયું હોય તો તેની પણ જાણ કરવામાં આવે છે. બીજું છે નાદારી અંગેની જાણ. અદાલતમાં નાદાર જાહેર થયું હોય તો એની રિસીવરે કંપનીને જાણ કરવી પડે છે. અસ્થિર મગજનો તો તેના વાલી કે ટ્રસ્ટીની નિમણૂક થાય છે તો તેની જાણ પણ કરવામાં આવે છે. માલિકી હકની ખરાઈ કરવી. કંપનીને જાણ કરી. બીજું છે માલિકી હકની ખરાઈ કરવી કે સભ્યના અવસાન, નાદારી, અસ્થિર મગજ અંગે માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલ હોય તે અધિકાર પત્ર આપેલ હોય તેની ચકાસણી અને ખરાઈ કરવામાં આવે છે. ત્રીજું છે કંપની દ્વારા નોટિસ. રિસીવર વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો, હુકમનામું, અધિકારપત્રોની ચકાસણી કર્યા પછી જ જો કંપનીને ઉપરયુક્ત દસ્તાવેજ સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિની સૂચના મોકલે છે. બાકી લોકો સૂચના મોકલતા નથી. જો સાચી બધી માહિતી હોય તો જ એને અમલ લાવી શકાય છે. સંચાલક મંડળનો ઠરાવ. આપણે ઠરાવ બહાર પાડ્યા વગર કોઈ કામગીરી નથી થતી. નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના જે પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. આ ઠરાવ કર્યા બાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે કે રિસીવર તરીકે કોનું નામ છે તેની વિગત તેમાં દર્શાવવામાં આવે છે. નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં નોંધ કરવાની. શેર ફેરબદલી મંજૂર અંગેનો ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ,
સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર લખવામાં આવે છે. એટલે જે જૂનું નામે હતું એનું નાદાર, અસ્થિર મગજના કે મૃત્યુ પામેલ વ્યક્તિમાંથી નવા નામે જે ઇસ્યુ થાય છે તો એ પ્રમાણપત્ર મેળવવાનો અધિકાર મળે છે. હવે મુખ્ય છે આ ચેપ્ટરમાં ખાસ કરીને તમારે શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર વચ્ચેનો જે તફાવત છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો એનો અર્થ આપણે બંને વસ્તુ બધાના જ તફાવત આખું ચેપ્ટર ભણી ગયા છીએ એટલે તમે સરસ મજાનો તફાવત લખી શકો છો, પણ મુદ્દા વાઇઝ તફાવત લખવાનો ફરજિયાત છે. જે માહિતી, અર્થ, સંજોગો, સંમતિ, અવેજ, સ્ટેમ્પ ડ્યુટી, સભ્યપદ, વિધિ, ઇનકાર, જવાબદારી, ટ્રિબ્યુનલમાં જવાનો હક. હવે ટ્રિબ્યુનલ શબ્દ એટલે શું કે આપણે જેમ અહીંયા હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ હોય છે એ જ રીતે શેરની લેવડ દેવડ માટેનો એક કોર્ટ તૈયાર કરે અને એનો ટ્રિબ્યુનલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શેરધારકને આ ટ્રિબ્યુનલમાં જવાનો હક હોય છે. ખાસ યાદ રાખજો, એક પ્રકારની કોર્ટ કે જ્યાં વ્યક્તિ જે શેરધારક છે એની દરેક માહિતી અંગેની કોઈકને શેરમાં કોઈ ખરાબ અનુભવ થયા હોય તો તે ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. તો આ રીતે સમગ્ર પાઠ કે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ આપણે આ કમ્પ્લીટ આ લેસન પૂરો થઈ ગયો છે. તો હવે તમારે સ્વાધ્યાય બાકી નોટમાં લખવાનો છે. બેસ્ટ ઓફ લક, બેસ્ટ વિશેસ.